મિત્રો, ઉત્તરાખંડથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મંગળવારે એટલે કે 5 ઓગસ્ટ 2025ના રોજ બપોરના સમયે ધરાલીમાં વાદળ ફાટવાથી આખું ખીરગંગા ગામ ધોવાઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ગંગોત્રી ધામ અને મુખવા પાસે ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતા પાણીનો પ્રવાહ ઝડપથી પહાડથી નીચેના વિસ્તારોમાં ઘસી આવ્યો. નહેરના પાણીની સાથે સાથે ઘણો કાટમાળ પણ આવ્યો અને આ તારાજી સર્જાઈ. આશંકા છે કે 50થી વધુ જેટલા લોકો ગુમ થયા છે, જ્યારે 4 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. મિત્રો, હવે અહીંયા વાદળ ફાટવું એ શબ્દ પર આપણું ધ્યાન જાય, કેમ કે આખી ઘટના જે છે એ આ શબ્દ સાથે જ સંકળાયેલી છે. તો એના વિશે ઝડપથી હું તમને જણાવી દઉં કે ક્લાઉડ બર્સ્ટ એટલે કે વાદળ ફાટવું મતલબ કે ડુંગરાળ સ્થળે 1 કલાકમાં 10 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડે તો તેને વાદળ ફાટવું કહેવાય છે, જેમાં મોટી માત્રામાં પાણીનો ફેલાવો માત્ર સંપત્તિને જ નહીં પરંતુ માનવ જીવનને પણ નુકસાન પહોંચાડે છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આવા વાદળોને કમ્યુલોનિમ્બસ કહેવામાં આવે છે અને તે 13 થી 14 કિલોમીટરની ઊંચાઈ સુધી લંબાય છે. આ વાદળો કોઈ વિસ્તારમાં અટકી જાય અથવા તો પછી પવન ન હોય ત્યાં એક સાથે વરસાદના રૂપે ખાબકી જાય છે અને આ દરમિયાન આવા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. સામાન્ય રીતે વાદળ ફાટવું પૃથ્વીની સપાટીથી લગભગ 13 થી 15 કિલોમીટરની ઊંચાઈએ જ થાય છે અને આવા સમય દરમિયાન લગભગ 100 મિલીમીટર પ્રતિ કલાકના દરે વરસાદ પડે છે. વરસાદ એટલો તીવ્ર હોય છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. આ ઘટનામાં વાદળ કંઈ ફુગ્ગાની જેમ ફાટતું પણ નથી, પણ ભારે વરસાદને કારણે વાદળ ફાટવું એવો શબ્દ બોલાય છે. આશા રાખીએ કે ઉત્તરાખંડમાં બનેલ આ ઘટનામાં અસર પામેલા લોકોને જલ્દીથી રાહત મળે. દેશ દુનિયાને લગતી આવી તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.